બીજું સર, ગૌ હત્યા જે કોંગ્રેસનું પાપ છે એવું સીએમ કહી ગયા છે અને ગૌ હત્યારાને આજીવન કેદની સજા પણ જોગવાઈ કરી છે. જુઠ્ઠાણું હદ બહારનું ભારતીય જનતા પાર્ટી ચલાવે છે. એમાં મુખ્યમંત્રી બોલે જે સોગંદ ખાતા હોય છે સત્ય, નિષ્ઠા અને પ્રમાણિકતાના, સોગંદ ખાતા પછી જૂઠું. મારે વિજયભાઈ રૂપાણીને એટલું જ કહેવું છે કે જે ગૌવંશ હત્યા માટેનો કાયદો આવ્યો એ ક્યારે આવ્યો જરા જાહેર કરો તો. 1994માં પહેલી વખત કોંગ્રેસની સરકાર આ કાયદો લઈને આવી, જે સરકારમાં હું મિનિસ્ટર હતો. અમે કેબિનેટમાં પ્રસ્તાવ કરીને ગૌવંશ હત્યા અટકાવવા માટેનો કાયદો લાવ્યા હતા. ભાજપને ગાય માતા નથી, ભાજપને રામય નથી લેવા દેવા, રહીમનાય લેવા દેવા નથી. એમને એમના મતનું તરભાણું ભરે એટલું જ છે. જ્યારે ઉત્તર ભારતીય એ વિસ્તારમાં, પૂર્વોત્તર રાજ્યો આપણે જેને કહીએ છીએ, નોર્થ ઇસ્ટના સ્ટેટ કહીએ છીએ, ત્યાં ચૂંટણીઓ હતી. કેરાલામાં ચૂંટણી આવતી હતી. એટલે ભાજપના દેશના સૌથી મોટા નેતાએ શું કહ્યું કે ગૌ રક્ષકો છે, અસામાજિક તત્વો છે, ગુંડાઓ છે. કારણ કે ત્યારે એમને જ્યાં ગૌ વંશની હત્યા થાય છે, ગૌ માંસ ખવાય છે, એવા નોર્થ ઇસ્ટ સ્ટેટની ચૂંટણી ને કેરાલાની ચૂંટણી હતી, ત્યાં મત જોતા હતા. ત્યારે ગૌ રક્ષકો એ અસામાજિક તત્વો હતા. હવે ગુજરાતની ચૂંટણી આવે છે એટલે હવે ગાય માતા થઈ ગઈ તરત જ. પરંતુ મારે એ કહેવું છે વિજયભાઈ રૂપાણીને, 2 દિવસ પહેલા મેઘાલયના ભાજપ સરકારના મિનિસ્ટર મારન એમણે ઓફિશિયલી જાહેર કર્યું કે મેઘાલયમાં ભાજપની સરકાર ક્વોલિટી વાળું ગાય માંસ પીરસશે. આજે પણ મેં લિંક આપી હતી, જોશો તો તમને પણ કેમેરાની આંખ પણ એ બતાવી શકશે. કેરાલામાં ભાજપના પેટા ચૂંટણી લોકસભાની હતી, એના ઉમેદવારે કહ્યું કે કેરાલામાં બીજા રાજ્યોમાં ગૌ વંશની હત્યા અટકાવવાનું પાપ કોંગ્રેસ કરતી હતી, કોંગ્રેસ આ કતલખાના અટકાવતી હતી. હું ભાજપનો લોકસભામાં ચૂંટાઈને જઈશ, મારા વિસ્તારમાં ગાયનું સસ્તું ને સારી ક્વોલિટીનું માંસ મળશે. આ શ્રીકુમાર, ભાજપનો કેરાલાનો ઉમેદવાર. આની કોઈની સામે ભાજપે પગલા નથી લીધા. કોંગ્રેસની મક્કમતા જુઓ, ગાય માટેની ભાવના જુઓ. કેરાલામાં કહેવાતા લોકોએ કર્યું, પહેલે જ ધડાકે રાહુલ ગાંધીએ એમને પક્ષમાંથી હાંકી કાઢ્યા અને એમ કહ્યું કે આ લોકોની સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ. આ રાહુલ ગાંધીએ માંગણી કરી. ગાય તમારી માતા છે તો માનો કોળીઓ કોઈ ખાઈ જાય ખરું વિજયભાઈ? મારે આપને પૂછવું છે. આટલા બધા ગૌચર તમારી સરકાર હજારો હેક્ટર ગાયના મોઢામાંથી કાઢીને 2 પગવાળા ખૂંટિયા જેવા તમારા ઉદ્યોગપતિઓને ગૌચર આપ્યા, ત્યારે ગાય તમારી માતા નહોતી? મારે તમને પૂછવું છે. માત્ર ગાયના નામે રાજકારણ ના કરો. અમારા પૂર્વજો ગાય માટે શહીદ થયા છે. આવો લીમડામાં ફતેસિંહ દાદા અને હનુભા દાદાની હું દેરી બતાવીશ. ગાય અમારા માટે માતા છે, પણ એ માતાને અમે રાજકારણમાં ઉપયોગ ન કરીએ. મતો માટે અમારી માનો ઉપયોગ અમે ના કરીએ. મત તો કામના નામે મંગાય, મત તો સેવાના નામે મંગાય, મત તો આગામી દિવસોમાં લોકોના આંસુ લૂછવા કેવી રીતે એના નામે મત મંગાય.